ગુજરાતમાં ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે। ખેડૂતો અને વીજ કંપનીઓ વચ્ચેનો વિવાદ એ કોઈ નવો વિવાદ નથી। છેલ્લા ઘણા મહિનાઓથી, ઘણા વર્ષોથી વીજ ટ્રાન્સમિશન લાઇનો, હાઈ ટેન્શન ટાવરો અને વીજ થાંભલાના વળતરને લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક વખત ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં અનેક વખત રજૂઆત થઈ, રેલીઓ નીકળી અને સરકાર સાથે બેઠકો પણ યોજાઈ। ખેડૂતોને આશા હતી કે હવે તેમની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, પરંતુ આજે પણ પ્રશ્ન યથાવત છે અને હવે ફરી એકવાર સુરેન્દ્રનગરમાં ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે, જ્યાં નવા પરિપત્ર સામે હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે। શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યું છે। મૂળી, વઢવાણ, ધાંગધ્રા સહિતના 30થી વધુ ગામોમાં 2000થી વધુ ખેડૂત પરિવારો રેલીમાં જોડાયા અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી વીજ કંપનીઓ ખેતીની જમીનમાં વીજ લાઇન અને વીજના થાંભલા ઊભા કરે છે, તેના કારણે ખેતીને નુકસાન થાય છે, જમીનનો ઉપયોગ મર્યાદિત બની જાય છે અને જમીનની બજાર કિંમત પર અસર પડે છે। છતાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતોનો આરોપ છે કે સરકારે બહાર પાડેલા નવા પરિપત્રમાં પણ ખેડૂતોના હિત કરતાં વીજ કંપનીઓના હિતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તેઓ બજારના ભાવ કરતાં 4 ગણા ભાવની વળતરની માંગ કરી રહ્યા છે। સાથે જ પરિપત્રમાં વીમા અંગે કોઈ જોગવાઈ ન હોવા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ખેડૂતો પૂછી રહ્યા છે કે વીજ થાંભલો ધરાશય થાય અથવા તો વીજ લાઇન તૂટે અથવા તો કોઈ અકસ્માતમાં વ્યક્તિનું મોત થાય તો તેની જવાબદારી કોણ લેશે? પરિપત્રમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। રેલી બાદ ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને જ્યાં રજૂઆત દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। થોડીવાર માટે સ્થિતિ થંગ બની ગઈ હતી, પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો અને હવે ખેડૂતોનું કહેવું છે કે આ લડત એ માત્ર એક પરિપત્ર સામે નથી, કુલ 24 મુદ્દાઓને લઈને તેઓ સરકાર સામે લડી રહ્યા છે। જો સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ મામલે ખેડૂતોનું શું કહેવું છે એ સાંભળી લો। ટાવરના 200% બદલે 400%ની અમારી માંગ છે, કારણ કે એ વિસ્તારમાં અમારે 25 વર્ષ સુધી કોઈ વાવેતર થાય એવું નથી, એટલે અમારે 400%ની માંગ છે। અમારે આજે શું કાર્યક્રમ આપ્યો છે? શું કાર્યક્રમ થયો? આવેદનપત્ર આપ્યું। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે એટલા માટે આવ્યા હતા કે ગુજરાત સરકારે જે પરિપત્ર એમઆરસી કમિટી માટેનો રજૂ કર્યો છે એ અમને અમાન્ય છે। કારણ કે અમારી પેલી પ્રાયોરિટી તો કે જે અમારી સુરેન્દ્રનગર જિલ્લાની જમીન ફળદ્રુપ જમીન છે, એટલા માટે અમારે આ કોઈ સંજોગોની અંદર આ થાંભલા, આ એવી થાંભલા જોતા નથી। જો સરકાર રણ વિસ્તારની અંદર કાંઠે કાંઠે ન લેવા માગતી હોય તો આ અંડરગ્રાઉન્ડ જે હમણાં ગુજરાત સરકારે એમ જાહેર કર્યું છે કે શહેરી વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ વાયર નાખવામાં આવશે, તો ગ્રામ્ય વિસ્તારને કેમ ન નાખવામાં આવે? જો ત્રીજી અમારી એવી માંગણી છે કે વળતરની તો ત્રીજી માંગણી છે કે એમઆરસીની અંદર અમે 4%નું વળતરની માંગણી કરી છે। જો આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સાથે સાથે અમે સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 271 જેવા ગ્રામ પંચાયતના ઠરાવ સાથે અમે આ પરિપત્રનો વિરોધ કરી છે। આવનારા સમયની અંદર જો હાઈ ટેન્શન લાઇન બાબતે સરકાર વહેલામાં વહેલી તકે યોગ્ય નિકાલ નહીં લાવે તો અમે આવનારા સમયની અંદર આંદોલન ચાલુ રાખશું। અમે આજે ગુજરાત પાવર ગ્રીડના વિરોધમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બહોળી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે। અમારી તો એક જ માંગ છે કે અમને 400% વળતર મળે, કોરિડોરમાં 260%, બીજું કે જ્યાં તાર નીકળે ત્યાં કોઈ એક્સિડન્ટ થાય કે એના માટે કોઈ વીમોનું કવચ બનાવે। સરકાર અમારી માંગ જ્યાં લગી નહીં સ્વીકારે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે। જય માતાજી, જય ભારત। હવે તમે મીડિયા કર્મીઓ અને ખેડૂત મિત્રો ગાંધીનગર ચાલો એવું આંદોલનનું આયોજન કરી રહ્યા છીએ। ગામો ગામથી અમને સમર્થન મળી રહ્યું છે અને મોટામાં મોટું આંદોલન ખેડૂત કરશે। જ્યાં લગી અમારી માગણી સંતોષાય નહીં ત્યાં લગી અમે ધમકવાના નથી। વીજ લાઇન અને ટ્રાન્સમિશન ટાવરના વળતર મુદ્દે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક આંદોલન થયા। અલગ અલગ સમયે સરકાર દ્વારા નીતિઓમાં ફેરફાર અને વળતર અને વધારાની જાહેરાતો પણ થઈ, પરંતુ ખેડૂતોનો દાવો છે કે જમીન પર હજુ પણ યોગ્ય અમલ થતો નથી। પરિણામે દર થોડા સમય બાદ
ફરી ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે છે. આ વખતે પણ સુરેન્દ્રનગરમાંથી ઉઠેલો આ વિરોધ એ માત્ર એક જિલ્લાના ખેડૂતોનો નથી. ખેડૂતોના સંગઠનોનું માનવું છે કે આ મુદ્દો એ સમગ્ર રાજ્યના ખેડૂતોને સ્પર્શે છે અને જો સમયસર નિર્ણય નહીં લેવાય તો તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.